નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયોઝની અંદર ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 11th યુનિટ 1 રીડ 1 એમાં આપણે વાત કરી હતી કે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિંહા, ધ ફોર્મર વોલીબોલ પ્લેયર ઓફ ઇન્ડિયા. સેન્ટ્રલ કેરેક્ટર અરુણિમા સિંહા છે મિત્રો, અને એના લગતી એક ફીચર શોર્ટ ફિલ્મ પણ મેં બનાવી છે અને લાસ્ટ વિડીયોમાં કદાચ આઈ થિંક તમે જોઈ પણ હશે. ના જોયું હોય તો ફરી એકવાર આઈ થિંક તમારે જોવી જોઈએ. આજે અહીંયા વાત કરવાની છે આપણે સીન 2, સીન 3 અને સીન 4 વિશે મિત્રો. લાસ્ટ ટાઈમ રિકેપની થોડી વાત કરી દઈએ કે અરુણિમા સિંહા ટ્રેનમાંથી ફંગોળાઈ જાય છે, એનો પગ કપાઈ જાય છે, અને એના પછી વોટ હેપન ઇન ધ નેક્સ્ટ. ઓકે, તો લેટ્સ સી નાઉ. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. The Union government would bear the entire cost of my treatment. Soon AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle mass to galvanize supports for me and to pray for my recovery. With the help of the best and latest technology gradually. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે અરુણિમા સિંહા એનો પગ કપાઈ જાય છે અને એ પોતે ત્યાં ફંગોળાઈ જાય છે. હવે શું થયું? અહીંયા વાત કરે છે કે પીએમ પ્રધાનમંત્રી પોતે એની દખલગીરીના કારણે એને એમ્સની દિલ્હીની જે હોસ્પિટલ છે દિલ્હી ખાતે, એમાં એને એડમિટ કરવામાં આવે છે. એની જે તમામ સારવાર છે એનો ખર્ચ પણ યુનિયન ટેરિટરી, જે એ સમયની જે કેન્દ્રવતી જે સરકાર છે, કેન્દ્રવતી જે પ્રદેશ છે, એને ઉપાડવાનું નક્કી કર્યું હતું. એના પછી તરત જ એની પાસે એક મેગેઝિન આવે છે મિત્રો, મેડિકલ બુલેટિન્સ, અને એ દૈનિક તેનું જે રોજે રોજનું અખબાર છે, એ અખબારની અંદર એને જણાવવામાં આવે છે, એ જુએ છે કે હોસ્પિટલ બહાર કેટલા એવા યુવાનો, કેટલા એવા ઓટો રિક્ષા ચાલકો અને કેટલાય લોકો, ફેરિયાઓ, એને પોતાનો સપોર્ટ આપી રહ્યા છે, એના માટે સમર્થન કરી રહ્યા છે, એની સાજા થવા માટે એના માટે પ્રાર્થના કરી રહ્યા છે કે ઝડપથી રિકવર થઈ જાય, સાજી થઈ જાય ટૂંકમાં. હવે શ્રેષ્ઠ અને એકદમ અત્યાધુનિક લેટેસ્ટ ટેકનોલોજી એના કારણે અરુણિમા જે સિંહા છે એની પોતાની જે બોડીની અંદર ધીમે ધીમે રિકવરી આવી રહી છે અને પોતે મનોમન પોઝિટિવ પણ બની રહી છે. નેક્સ્ટ, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. હવે એ પોતે પણ એકદમ પોઝિટિવલી સામે પ્રતિક્રિયા પણ આપી રહી છે સારવારની સામે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો મીન્સ માય સિસ્ટર્સ લોક્સમિથ હસબન્ડ સાહિબ સડનલી આસ્કડ મી, એવરેસ્ટ ચઢોગે? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. કહે છે કે એક દિવસ વહેલી સવારે એના બહેનના પતિ, એટલે આપણા અર્થમાં એમ કહી શકીએ કે જસ્ટ બનેવી સાહિબ એને મળવા માટે આવે છે અને અચાનક એને પૂછે છે કે શું એવરેસ્ટ ચડીશ? એમ કે તારે એવરેસ્ટ ચડવું છે, ચડોગી? એમ એણે હમણાં જ સમાચાર પત્રની અંદર એક એવી કોઈ ઇન્ટરેસ્ટિંગ માહિતી કંઈક વાંચી હતી, એના સંદર્ભમાં આ સવાલ કરે છે. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. આઈ વોઝન્ટ એમ્યુઝડ. I have lost a leg and you are talking of Mount Everest. I started talking to myself. હવે એ પોતે સાહિબ જ્યારે આને સવાલ કરે છે કે તું એવરેસ્ટ ચડીશ, અને આવી સ્ટોરી એને ક્યાંક કોઈ ન્યૂઝપેપરમાં પણ વાંચેલી છે, એટલે એના સંદર્ભમાં સવાલ કરે છે અને કહે છે કે કોઈ પણ અપંગ મહિલાએ, મિત્રો અહીંયા એક ખાસ વર્ડ નોંધાવ જેવું છે, અને એ વર્ડ એક્ઝામલક્ષી નિયરેસ્ટ મિનિંગમાં પણ વારંવાર પૂછાયેલો છે, એમ્પ્યુટી. એટલે કે આજ દિન સુધી કોઈ એમ્પ્યુટી વુમેન, જે અપંગ મહિલા છે, એને એવરેસ્ટ ક્યારેય સર કર્યો નથી ટૂંકમાં. એટલે એ અરુણિમા સિંહાને પૂછે છે, અને એના સંદર્ભમાં અરુણિમા સિંહા પોતે પણ એવું કહે છે કે મેં મારો એક પગ ગુમાવી દીધો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. સાથે સાથે એ પોતે મનોમન વિચારે પણ છે કે ઇફ આઈ કુડ ટેક અ શોર્ટ આઉટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો કે મનોમન એવું પણ વિચારે છે કે કદાચ હું પ્રયત્ન કરું અને જો હું સક્સેસ થઈશ તો સિરિયસલી મારા નામે એક અપંગ મહિલા તરીકે એવરેસ્ટ ચડવાનો એક રેકોર્ડ, એક વિક્રમ થઈ જશે. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. ठीक है,
हम करेंगे. I said, I know I now had something to look forward to, a mission, a goal, a reason to dream. And it was not going to be easy, but throughout my life, nothing had come easy. અરુણિમા સિંહા પોતે આગળ વાત કરે છે કે એના વિશે પોતે થોડું વિચારે છે અને પછી સાહેબને કહે છે કે મારે આ પડકાર વિશે કંઈક ઝીલી લેવો છે, મારે કંઈક કરવું છે. ઠીક છે, હું કરીશ ટૂંકમાં, હમ કરેંગે. એ આગળ પણ કહે છે કે હવે મનોમન એવું વિચારીશ કે મારી પાસે જીવન પ્રત્યે એક અપેક્ષા છે અને એનું એક જ લક્ષ્ય છે અને એક જ ધ્યેય જે સપના જોવા માટે જવાબદાર છે. જો કે એનું એન્ટાયર આખું જે લાઈફ છે એ આમ પણ ઓલરેડી મિત્રો સરળ નથી ટૂંકમાં, એટલે એને કોઈ પણ વસ્તુ સરળતાથી મળી નથી. એટલે એને ખ્યાલ છે કે થ્રુઆઉટલી એને કોઈ પણ વસ્તુ આસાનીથી પ્રાપ્ત થવાના નથી. એના માટે એને એન્ટાયર રીતે સ્ટ્રગલ કરવું પડશે, મહેનત કરવી પડશે જ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. એને મનોમન એવું લાગે છે કે એનું ખરેખર ફરીથી પુનર્જન્મ થઈ ગયો હતો. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. હવે એણે મનોમન નક્કી કર્યું કે મારે એવરેસ્ટ ચડવું જ છે, એટલે પોતે કૃત્રિમ પગ આવવાની રાહ જોઈને બેઠી છે. અંતે જ્યારે એનો કૃત્રિમ પગ આવે છે તો એકદમ ખુશ થઈ જાય છે, એકદમ ઓવરજોઈડ. ખુશીનો એનો પાર નથી રહેતો મિત્રો. એન્ડ ધ આર્ટિફિશિયલ લેગ felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with the stranger whom I was wedded for life. I had set my eyes on a mountain. I needed to prepare myself with the help of the stranger. હવે કૃત્રિમ પગ એને એટેચ કરવામાં આવી રહ્યો છે મિત્રો, અને કૃત્રિમ પગ એટેચ કર્યા પછી એને ક્યારેય પણ એવું લાગ્યું નથી કે એ પગ એક આર્ટિફિશિયલ છે. એને બંને વચ્ચે જે આર્ટિફિશિયલ અને જે નેચરલ છે એમાં ક્યારેય પણ એવું ભેદ નથી લાગ્યો. હવે આ પગ એના જીવન દરમિયાન, સમગ્ર જીવન દરમિયાન એની સાથે જોડાયેલો છે. એ અજાણ્યા પગ સાથે સતત એને લગાવ કેળવી લે છે. હવે પોતે પર્વતને જ, માઉન્ટ એવરેસ્ટને જ ચડવાનું પોતાનું લક્ષ્ય માની લીધું છે, અને આ અજાણા સંસાધનની મદદથી, એટલે કે આ જે આર્ટિફિશિયલ લેક છે એની મદદથી એને નક્કી કરેલું છે કે મારે મારી પોતાની જાતને તૈયાર કરવાની છે. મિત્રો, સીન 3ની વાત કરીએ આપણે. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendripal near Uttarkashi. મિત્રો, લગભગ એકાદ વર્ષના સમયગાળા પછી 28 ફેબ્રુઆરી 2012માં એ પોતે જ્યારે ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ છે, એના એકાદ વર્ષ સમયગાળા પછી એ પોતે ઉત્તરકાશીની અંદર બચેન્દ્રીપાલ, જે પોતે પણ ઓલરેડી એક ફોર્મર માઉન્ટેનર છે, એના સંચાલનની અંદર સ્થાપિત એવી તાલીમ સંસ્થામાં એ પોતે તાલીમ લેવા માટે ત્યાં જાય છે. આગળ વાત કરીએ પ્રમાણે, આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલ હર દેટ વી હેવ રીચડ ઉત્તરકાશી. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. Bachendripal always pumped fresh confidence in me. ઓલરેડી એ ત્યાં પહોંચ્યા પછી બચેન્દ્રીપાલને સંપર્ક કરે છે કે એ લોકો ત્યાં પહોંચી ગયા છે. આટલા ઝડપી પહોંચ્યા એ ખરેખર બચેન્દ્રીપાલને પણ એના માટે બહુ સરપ્રાઈઝ લાગે છે. હવે એનો કોન્ફિડન્સ એટલું વધી ગયું છે, અને બચેન્દ્રીપાલ રોજે રોજ એના મગજમાં એક નવો વિશ્વાસ, એક નવી વિલ પાવર એની અંદર ઉમેરી જાય છે. અને બચેન્દ્રીપાલ એને પછી કહે પણ છે કે અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ a handicap, not you. I'm proud of you. But before Everest expeditions, you will have to prove yourself. If you climb 21,798 feet high. અહીંયા મિત્રો એક વાત અહીંયા નોંધવા જેવી એ પણ છે કે બચેન્દ્રીપાલ પોતે આવા માઉન્ટેનરોને તૈયાર કરવાનું કામ કરે છે. એટલે એને એ પણ કહે છે કે તું, તારા જેવા ઘણા એવા હેન્ડીકેપ છે, જો કે બધા કરતાં તું અલગ છે. એ લોકો પોતે અપંગતાથી પીડાય છે, પણ તું પોતે એવી પીડાતી નથી. એટલે ખરેખર મને તારા પ્રત્યે પ્રાઉડ ફીલ થાય છે. આઈ એમ વેરી પ્રાઉડ ફોર યુ. જો કે એ પણ કહે છે કે તારે એવરેસ્ટ ચડવું છે તો એ પહેલાં તારે બીજી એક પર્વતમાળાની અહીંયા વાત કરેલી છે, અને જેની અંદર કે તારે ફરજિયાત એમાં તારે ચડવું પડશે, અને જે છે ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. લદ્દાખમાં આવેલું એક મહત્ત્વનું કહી શકાય એવું એવરેસ્ટ કે જેનું નામ છે ચામસર કાંગડી એવરેસ્ટ, અને જેની ઊંચાઈ 21,798 ફૂટ જેટલી છે મિત્રો, જેટલી હાઈ લેવલ પર આવેલી છે. એટલે બચેન્દ્રીપાલ એમ કહે છે કે તારે એવરેસ્ટ ચડતા પહેલાં ત્યાં ચડવું પડશે,
ઇફ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એટલે કદાચ શું તું ત્યાં ચડી જાય છે તો એનો મતલબ એ કે તું એવરેસ્ટ પર પણ નક્કી જ છે કે ચડી જઈશ. I successfully completed this expedition, and by the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. હવે કહે છે આ જે પ્રવાસ હતો એનો ચામસર કાંગડી એના પર એને સફળતાપૂર્વક પ્રયાણ કર્યું અને સાહસિક રીતે પોતે આગળ પણ વધી અને એમાં સફળ પણ થઈ અને એવરેજ 18,000 જેટલા ઊંચાઈ પર આવેલું છે એમનો જે બેઝ કેમ્પ છે ત્યાં પહોંચી જાય છે. અને એની અંદર આશરે કહે છે કે લગભગ 19 જેટલા જે સભ્યો છે એમાંથી 16 સભ્યો તો ઓલરેડી એમાંથી રિટાયર થઈ ચૂકેલા છે મિત્રો. હવે બચેન્દ્રપાલ એના આગળનું ડિસ્કશન કરે છે અને એના સંદર્ભમાં વાત કરે છે. બચેન્દ્રપાલ greeted me at the base camp. Mary Sherni, she said and took me in her warm embrace. In the evening, Bachendripal announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. મિત્રો હવે બચેન્દ્રપાલ બેઝ કેમ્પમાં એનું અભિવાદન કરવાનું કહે છે અને કહે છે કે આ મારી શેરની છે એ ઉમળકાભરી એને ભેટી રહે છે. અને એ જ સાંજે બચેન્દ્રપાલ જણાવી દે છે અરુણિમા સિંહાને કે હવે તું પોતે એવરેસ્ટ માટે તૈયાર છે અને એને ખાતરી પણ આપે છે કે તારા એવરેસ્ટના જે તારું જે ડ્રીમ છે એને પૂરું કરવા માટે પોતે એના લગતું જે પુસ્તક છે એને બનાવવા માટે ટાટા સ્ટીલ સાથેના જે ઓફિસર્સ છે એના સાથે 100% એના માટે પોતે સ્પોન્સરશિપ માટેની વાત પણ ચોક્કસ કરશે. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે અરુણિમા સિંહા પોતે એક સ્ટ્રગલિંગ કરે છે અને સ્ટ્રગલિંગ દરમિયાન એ પોતે કયા સ્ટેજ ઉપર પહોંચી છે અને હવે એનું સપનું પૂરું થવાની તૈયારીમાં પણ છે મિત્રો. Scene 4, last at the point. I arrived at Everest Base Camp on 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out the moving train. At the camp, nobody seemed to know that I had an artificial leg. One day, while returning, my left leg got wet with the snow because I had slipped a couple of times on the slippery surface. મિત્રો બચેન્દ્રપાલ વાત કરે છે પોતે કે 11 એપ્રિલ 2013ના રોજ એ પોતે એવરેસ્ટનું જે બેઝ કેમ્પ છે એમાં આવી પહોંચે છે અને લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો હવે વીતી ગયો છે અને ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયા અને પગ કપાઈ ગયા ટૂંકમાં. જો કે અહીંયા કોઈને જાણ પણ નથી કે એનો એક ઓલરેડી પગ કપાઈ ગયો છે અને એને કોઈને ખબર પણ નથી પડવા દીધી. પણ એક દિવસ એવું થાય છે કે પોતે રિટર્ન આવતી વખતે 2 થી 3 વાર લપસી પડે છે કારણ કે એ સમયે ક્યાંકના ક્યાંક સ્નોવિંગ થઈ રહેલું છે, બરફવર્ષા હિમવર્ષા થઈ રહી છે. એટલે એ હિમવર્ષા થઈ રહી છે એની અંદર એ બીજા દિવસે સવારે નેક્સ્ટ મોર્નિંગ આગળ વાત કરીએ પ્રમાણે એ કહે છે કે નેક્સ્ટ મોર્નિંગ I left the artificial leg out in the sun to dry. બીજા દિવસે સવારે એનો જે કૃત્રિમ પગ છે ઓલરેડી ભીનો થઈ ગયો છે મિત્રો, એટલે એને સુકાવવા માટે ડ્રાય કરવા માટે સૂર્યના તડકામાં મૂકે છે. અને એટ ધ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ દેટ આઈ હેડ નો વન લેગ આફ્ટર ડેટ માય ટીઆરપી શોર્ટ. મિત્રો આમ તો અત્યાર સુધી કોઈને ખ્યાલ જ નહોતો કે અરુણિમા સિંહા પોતે એને એક પગ જે છે એ કૃત્રિમ છે, એટલે કે આર્ટિફિશિયલ છે ટૂંકમાં. હવે જ્યારે પોતે 2 વખત લપસી પડે છે બેઝ કેમ્પમાંથી રિટર્ન આવતી વખતે, અને ત્યારે તમે જુઓ છો કે એ પોતે એક પગને બહાર તડકામાં સુકાવવા માટે મૂકે છે. અને એવામાં કેટલાક એવા ફોરેનર્સ જે વિદેશી લોકો છે એ ત્યાંથી પસાર થતા હોય છે અને એમને આ બાબતની જાણ થાય છે. એટલે એ સમયે એની પછી ટીઆરપી એનું જે રેટિંગ છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ, આપણે સિરિયલોમાં ને બધામાં વારંવાર આ વર્ડ સાંભળતા હોઈએ છીએ મિત્રો કે આ સિરિયલની ટીઆરપી આટલી વધી ગઈ, આ સિરિયલ આજે ફર્સ્ટ નંબર પર છે, એ રીતે ટૂંકમાં એની ટીઆરપી મીન્સ કે એની જે લોકપ્રિયતા છે એ આ સમય વધી જાય છે. કારણ કે ફોરેનના લોકોને ખ્યાલ આવે છે કે આને ઓલરેડી એક પગ નથી છતાં પણ એ પોતે કેટલું મહત્તમ સાહસ કરી રહી છે. નેક્સ્ટ, ઇન માય ફાઇનલ expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest. મિત્રો એ પોતે કહે છે સાગરમાથા કે જે એવરેસ્ટનું એક તેનું સ્થાનિક નામ છે, દરિયાના દેવ આપણે એને એવું કહી શકીએ છીએ. એના ચઢાણ માટેની એ પોતે તૈયારી કરી રહી છે.
જેની અંદર એ પોતે કહે છે કે મારી સાથે એક ગાઈડ પણ છે, એટલે કે એને ગાઈડ આપનાર એક માર્ગદર્શક પણ છે, જેના વિશેનું અહીંયા એને વર્ણન આપેલું છે. એન્ડ ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ નીમા, એની વાત કરી છે કે મારા પોતે ચઢાણની અંદર જે મને મદદ કરે છે વ્યક્તિ છે નીમા કાંચા, was my mountain guide and he was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. એ પોતે ખરેખર એક સારો એવો મદદ કરતા નેપાળી વ્યક્તિ છે. ક્યારેક ક્યારેક ખીજાય તો એ પોતે એને ઠપકો પણ આપતો, એટલે એના વિશેની એને વાત કરેલી છે. નેક્સ્ટ, the last trek to the peak of the Everest began. It was a very dangerous, a narrow path. I slipped and fell once. Even my oxygen was running out. મિત્રો, આપણે જ્યારે આવા કોઈ ઊંચાઈવાળા શિખર પર ચડી રહ્યા છીએ એટલે શક્ય છે કે ઓક્સિજનને લગતી ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે, આઉટ ઓફ સ્ટોક પણ થઈ શકે છે. એટલે છેલ્લો જ્યારે ટ્રેક પોઈન્ટ પર એ પોતે ચડતી હોય છે એટલે એ સમયે એક કેડી, એક એવો ભાગ છે કે જે એકદમ જોખમી છે, એકદમ સંકુચિત કેડી છે, જેની અંદર પોતે લપસી પણ પડે છે અને હવે ધીમે ધીમે એનો ઓક્સિજન પણ હવે ખતમ થઈ રહ્યો છે. એના વિશે આગળ વાત કરે છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, બટ આઈ ન્યૂ દેટ there was no going back. I pushed forward, though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. હવે એ સમયે જેનો ઓક્સિજન ખતમ થઈ રહ્યો છે, સંઘર્ષ કરી રહી છે, ત્યારે એનું જે ગાઈડ છે, જે શેરપા છે, એને કહે છે કે તારે હવે ચડવાનું છોડી દેવું જોઈએ. જોકે અરુણિમા સિંહા પોતે મિત્રો હાર માનવા તૈયાર નથી, એને કોઈ પણ ભોગે શિખર પર પહોંચવું છે અને પોતે કહે છે કે મારા જોડે દેશનો ધ્વજ શિખર ઉપર એવરેસ્ટ પર લહેરાવા સુધી જવાનો એક પૂરતો એક ઓક્સિજન પણ છે અને એના પછી શું થશે એનાથી એને કોઈ ફરક પડતો નથી. ટૂંકમાં, આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ એન્ડ વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. મિત્રો, આ એક એવી દેશભક્તિ છે, પોતાના દેશ પ્રત્યેનો કેવો પ્રેમ છે, લગાવ છે. એ પોતે કહે છે કે હું એક વખત એવરેસ્ટ પહોંચી જાઉં, એના પછી વોટ હેપન્સ, પછી શું થાય એનાથી મને કોઈ લેવા દેવા નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફાર્મલી, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સિટ. યસ, ઓકેશનલ failures will test you, but keep trying. Some doors of opportunity will certainly open. And then I could see him following me even as I continued to drag myself to the top. The drag continued till it finally happened. મિત્રો, એ નીમા કાંચા એનો જે ગાઈડ છે એને મક્કમતાથી જણાવી દે છે કે યાદ રાખો, જ્યાં સુધી તમે પોતે કોઈ ચોક્કસ લક્ષ્યની પાછળ પડ્યા છો અને એની અંદર હાર પોતે તમે નહીં સ્વીકારો ત્યાં સુધી કોઈ તમને હરાવી શકતું નથી. હા, ક્યારેક એવું બને કે પ્રસંગોપાત તમે નિષ્ફળ થઈ શકો છો, તમારી ટેસ્ટ થાય, તમારી કસોટી પણ થાય, પણ આફ્ટરઓલ તમે જો પ્રયત્ન કરતા રહો છો તો શક્ય છે કે તમે સક્સેસ થશો જ અને એમાં તમને કોઈ રોકી પણ શકવાનું નથી. ટૂંકમાં, એટલે પોતે નક્કી કરે છે કે મારી સક્સેસને હાંસલ કરવા માટે સતત એને લગતો પ્રયત્ન કન્ટિન્યુ એટલે કે ચાલુ જ રાખવો પડશે, તો જ હું ટોપ એટલે કે શિખર સુધી પહોંચી શકીશ. અને કન્ટિન્યુ ચાલુ રાખે છે. મિત્રો, એ છેલ્લે પોતાની જાતને, પોતાના બોડીને ખેંચી રાખે છે અને અંત સુધી એ ચાલુ રાખે છે ચાલવાનું. ધ ટોપ ઇઝ અ સ્મોલ. મિત્રો, અહીંયા એ પણ મહત્ત્વની વસ્તુ છે, એક એવું 20x20 એટલે કે 20x20 એક એવું કોઈ આઈસ ટેબલ છે. એ પોતે એવું વિચારે છે કે આ એક શિખર ખરેખર આઈસ ટેબલ ટાઈપ છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. આઈ સો સેવરલ flags of various countries fluttering proudly. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived at 10:55 a.m. on 21st May 2013. I was on the top of the world. મિત્રો, જે ગૌરવની અને જે ક્ષણની પોતે રાહ જોઈને બેઠેલી છે એ ટાઈમ, એક ક્ષણ, ધસ ધ મોમેન્ટ ઇઝ કેમ. મિત્રો, એ પોતે આખરે છેલ્લી ક્ષણોને ખૂબ જ બહાદુરીપૂર્વક, સફળતાપૂર્વક એ હાંસલ કરી લે છે અને એ પોતે આ ક્ષણને એની વારંવાર જોવાની એની ઈચ્છા છે, કારણ કે એ પોતે પોતાના દેશની સાથે સાથે જોવે છે કે ત્યાં શિખર ઉપર, ટોપ શિખર ઉપર ઘણા બધા દેશના
ઝંડાઓ જે છે ત્યાં ફરકી રહે છે અને આ ક્ષણે પોતે વારંવાર જીવવા માગે છે. એ પોતે પોતાની જાતને કંઈ પણ નથી શકતી અને એને એવું થાય છે અને એને જરૂર પણ નથી લાગતી કે ખરેખર આ સ્થળે પહોંચી ગઈ છે. એવરેજ એ ટાઈમ સાથે વાત કરે છે એ પ્રમાણે 21 મે 2013 અને એવરેજ 10:55 મિત્રો સમયગાળો છે સવારનો. એ પોતે વિશ્વના સૌથી ઊંચા શિખરે પહોંચી ગઈ છે. દેટ્સ અ બ્રિલિયન્સ વર્ક. મિત્રો આપ સૌ જાણો છો આપણે એક શોર્ટ મૂવીઝ બનાવી છે, એની અંદર પણ લાસ્ટની અંદર જ્યારે પોતે મોમેન્ટમાં ધ્વજ ત્યાં ઇન્ડિયાનો આપણો જે ટ્રાય કલર સ્થાપિત કરે છે, પછી કેટલા ઉત્સાહ સાથે ત્યાં એ ઊભી છે એનો પણ આપણને એક પિક મળેલો છે. ખાસલી સ્પેશિયલી ડિયર સ્ટુડન્ટ્સ તમારા માટે જ નેટ પરથી કેટલાક ફોટોગ્રાફ્સ મેં લઈ અને એને લગતી એક ફીચર મૂવીઝ શોર્ટ ફિલ્મ્સ બનાવી છે. છેલ્લે આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. માય માઇન્ડ વોઝ અ kaleidoscope of emotions. Everyone has a reason to be alive. એ પોતે કહે છે કે મને એકસાથે ખરેખર નાચવાનું, રડવાનું અને હસી પડવાનું મન થાય છે. એનું મન સતત એવું બદલાતી જતી લાગણી જેવું એક કેલેડોસ્કોપ બની ગયું છે કે સતત એ પોતે કંઈ ના કંઈ એવી ઇમોશનલ લાગણીથી ભરાઈ જાય છે. આમ તો મિત્રો દરેક વ્યક્તિને જીવવા માટે કોઈના કોઈ એક રીઝન જોઈએ છે. આપણે બધા લાઈફ જીવી રહ્યા છીએ, તમે ધારો કે ભણી રહ્યા છો, તો એ દરેક ક્ષેત્ર પાછળ ક્યાંક ના ક્યાંક આપણો એક ડ્રીમ કામ કરે છે, એનું એક રીઝન છે. અને આપણે લોજિક એવું કંઈક કહે છે કે કોઈ પણ ઘટના કારણ વગર શક્ય નથી. તમે આજે કોઈ ડ્રીમ જુઓ છો તો એ ડ્રીમ પૂરો કરવા માટે તમારે પ્રયત્ન કરવો પડે. એટલે અહીંયા કહે છે કે એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ એન્ડ મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ એના જીવંત રહેવાનું કારણ પણ આ જ હતું કે એ પોતે એવરેજ સર કરવા માગતી હતી. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ ઓફ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. છેલ્લે મિત્રો એ પોતે કહે છે કે મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે મારા બંને હાથ શક્ય એટલા ઊંચા કરી અને ધ્વજને એ પોતે નીચે જમીન પર લહેરાવે છે. મિત્રો એ પોતાના દેશ માટે, પોતાની દેશની ગૌરવવંતી ક્ષણને એક યાદગાર બનાવવા માટે પોતે આટલું એક વિક્રમજનક જે સાહસ કરે છે, ખરેખર that's a very emotional and that's a very motivational story for all the students who wants to be like this. ઓકે મિત્રો, આજે આ પાઠને આપણે રીડ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એના લગતા ટોપિક્સ પણ લખાવેલા છે. તમારા માટે એક ધ્યાનવર્તી બાબત એ પણ છે કે તમારે નીચે ગ્લોસરી આપેલી છે મિત્રો, અને તો ગ્લોસરી તમારે કમ્પલસરી લખવાની છે. યુનિટ ટેસ્ટની જ્યારે વાત થાય મિત્રો તો સો ડોન્ટ વરી, તમારે કોઈ એવી ચિંતા કરવાની નથી. જસ્ટ યુ હેવ ટુ ટ્રાય યોર બેસ્ટ. ઓકે, તમારે ફક્ત તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનો છે. અને લગતી એક પીડીએફ પણ આપણે આઈ થિંક ક્લાસમાં મોકલેલી છે. પીડીએફનો થોડો અભ્યાસ કરજો બરાબર, અને સાથે સાથે આ ગ્લોસરી 1 ટાઈમ આપણે નોટમાં લખવાના છીએ. થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ મસ્ટ like and subscribe my channel YouTube Raju Desai Official DR. Thank you so much dear.